सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम् पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। प्रकरण આવે છે માતા કુંતી। કુંતી દેવી એક આદર્શ મહિલા હતા। તેઓ મહાત્મા પાંડવોના માતા તથા ભગવાન શ્રી કૃષ્ણના ફોઈબા થતા હતા। તેઓ વસુદેવજીના સગા બહેન હતા, પરંતુ રાજા કુંતી ભોજે તેમને દત્તક લીધા હતા। લોકો તેઓને જન્મથી જ પૃથાના નામે ઓળખતા। પૃથાપુત્રી એટલે અર્જુનને પૃથાપુત્ર કહેવાય। પરંતુ રાજા કુંતી ભોજને ત્યાં તેમનું પાલન થયું, તેથી કુંતીના નામથી પ્રસિદ્ધ થયા। તેઓ બાળપણથી જ અત્યંત સુશીલ, સદાચારિણી, સંયમી તથા ભક્તિમાન હતા। રાજા કુંતી ભોજને ત્યાં એકવાર એક અત્યંત તેજસ્વી બ્રાહ્મણ અતિથિ તરીકે પધાર્યા। હવે નાનકડી બાલિકા કુંતીને તેમની સેવાનું કાર્ય સોંપવામાં આવ્યું। તેને બ્રાહ્મણો પર ખૂબ જ પ્રેમ અને અતિથિ સેવામાં રુચિ હતી। રાજપુત્રી પૃથા આળસ અને અભિમાનનો ત્યાગ કરી તનમનથી બ્રાહ્મણ દેવતાની સેવામાં લાગી ગયા। શુદ્ધ મનથી સેવા કરી તેણે બ્રહ્મદેવને પ્રસન્ન કરી દીધા। આમ તો એ બ્રાહ્મણ દેવતાનું વર્તન ખૂબ જ અટપટું હતું। ભોજન માટે તેઓ ક્યારેક ખૂબ જ વહેલા પધારતા તો ક્યારેક મોડા, અરે ક્યારેક તો આવતા જ નહીં, અને આવીને જમવામાં એવી વસ્તુઓની માંગણી કરતા કે તે વખતે તરત જ બનાવીને મેળવવી મુશ્કેલ હોય, પરંતુ પૃથા તેમના બધા જ કામ એવી રીતે કરી આપતા કે જાણે તેણે તે માટે અગાઉથી તૈયારી કરી રાખી હોય। માહિતીમાં ભૂકા કાઢી નાખે એવા હતા બ્રાહ્મણ, અને તેજસ્વી હોય એ જ એવું કોઈ પણ માંગણી કરી શકે ને, બધાય તો કરી ન શકે, એટલે આ કોઈ એની પરીક્ષા હતી। પણ આ એવું રીતની તૈયારી હતું એની આગળ કે ઓલા માગે એ વસ્તુ તરત ને હાજર થતી। તેના શીલ સ્વભાવ અને સંયમથી બ્રાહ્મણને અત્યંત સંતોષ થયો। કુંતીએ બચપણમાં કરેલી આ અતિથિ સેવા તેને માટે ખૂબ જ કલ્યાણકારક સિદ્ધ થઈ, અને તે દ્વારા તેના જીવનમાં સંશય, સદાચાર, સેવા ભાવના અને ત્યાગનો પાયો દ્રઢ થયો। આગળ જતા આ બધા જ ગુણોનો તેના જીવનમાં અદ્ભુત વિકાસ થયેલો જોવા મળે છે। આપણે બાળપણમાં આપણા ઘરે કોઈ બ્રાહ્મણ તો ઓછા આવે જ નહીં લગભગ તો, પણ સાધુ કોઈ આવ્યો હોય તો આપણે છોકરાને અગાઉથી આપણે બાવો આવશે ત્યાંથી જ આપણે બીવરાવી કે ન બીવરાવતા, નકર આ સંસ્કાર ન હોવા જોઈએ। એ આપણા ધર્મની ધરોહર છે। સંતો નહીં હોય આ પૃથ્વી માથે, બ્રાહ્મણો નહીં હોય, તેથી સનાતન નહીં હોય, યાદ રાખી લેજો। આ વસ્તુ એટલે અમુક વસ્તુ છે ને આપણે વિસરાતું જાય છે ઠામુકું। આ બ્રાહ્મણ છે, પછી અમુક સાધુ મહારાજ છે આપણે ગામમાં પૂજા કરતા હોય, એ લોટ માગવા આવે ભિક્ષાવૃત્તિ કરવા, તો એનું આવવાનું કારણ શું હોય? કઈ એનાથી આની આજીવિકા તો હાલે જ, સમજી લો। તો 5 ઘરે માગે તો એનું રોટલો તો થઈ જ જવાનો છે, પણ તમારા ઘરે આવીને સવારમાં ભગવાનનું નામ કોણ બોલે? આજે ઈ બંધ થઈ ગયું ને, કોઈને ઘરે કોઈ જાતું નથી માગવા, સાધુ જે છે ઈ નથી માગવા જતા, નહીતર ઘરે આવીને ભલે ઠાકોરજીની જય કે જે તે ભગવાનની જય બોલે, આવીને નામ તો લેવાના। તમારા 5 જણા ઘરે જે 2-5 સભ્યો છે એ નામ તો સાંભળવાના કે નહીં, તોય કાન પવિત્ર થવાના। આ હતું, અને આવીને બેહારી વાત કરતા, એટલે હતું આ બધું। હવે આજ ઈ બધું લુપ્ત થઈ ગયું। મોટી સત્ય જે પગ હોય હા એમ, એટલે આવું બધી સંસ્કૃતિ હતી। આ જાતું ગયું, એમ બધું જાતું ગયું। આજ ઈ વયું ગયું, અમે સંસ્કાર આવી ગયા। ઓલા તો સવારમાં એમ કે ભાઈ ઓલા મહારાજ લોટે આવ્યા, હજી જાગ્યો નથી એમ કેતા આપણે, હુંતા હોય ને ઘરે ત્યાં, એની બદલે હવે તો મહારાજ લોટે આવતો ને આપણે કઈ જાગતા ને ઈ વાળું થયું। 10 વાગ્યા સુધી હુવો ને, એવા હું આપણા ગામમાં લાટ બતાવું, 10 વાગ્યા સુધી નહીં, 12 વાગ્યા સુધી હુવા વાળા। પાછા એના ઘરના અમારા સૂર્યવંશી છે, સૂર્યવંશી નો કહેવાય, આ અળહ કહેવાય, અળશ કહેવાય, ઓલી કે ને કાઢવી પડે દિવાળીએ, ઈ કહેવાય, અળહ કહેવાય એને।
એને આપણે અળસ હોય તે સૌદેશ ની બાયું વાળી સોળીને 4 ચોકમાં મૂકીને માને મૂકવો પડે, નકર આખા ઘરનું અળસ કહેવાય. મોરારી બાપુ કે છે ને કે વેલા જાગે એટલે ઓલું શું કહેવાય દિવાળી. હા દિવાળી. અને મોડા જાગે અને હોળી. હોળી. એવું છે, સાચી વાત છે. નિષ્કામ ભાવનું બીજારોપણ પણ કુંતીમાં બચપણથી જ થયેલ. ઉપર ઉલ્લેખ કરેલ બ્રાહ્મણ અતિથિની સેવા કરતા કરતા લગભગ 1 વર્ષ પસાર થયું. જાણે કે તેના સેવા યજ્ઞનું અનુષ્ઠાન પૂર્ણ થયું. તેની સેવામાં તે બ્રાહ્મણે કોઈ ત્રુટિ જોવા મળી નહીં. તેથી તો તેઓ કુંતી પર પ્રસન્ન થયા અને કહ્યું, બેટી, હું તારી સેવાથી અત્યંત પ્રસન્ન છું. મારી પાસેથી કોઈ વરદાન માગી લે. કુંતીએ બ્રાહ્મણ દેવતાને ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો. એ ઉત્તર શ્રી કૃષ્ણના ફોઈબા અને પાંડવોની માતા માટે સર્વથા અનુરૂપ હતો. તેણે કહ્યું, ભગવાન, આપ અને પિતાજી મારા પર પ્રસન્ન છો એ વાતથી જ મારા સઘળા મનોરથ સિદ્ધ થઈ ગયા. તમે પ્રસન્ન છો એમ મારા પિતાજી પ્રસન્ન છે, એટલે મારા બધા મનોરથો સિદ્ધ થઈ ગયા. એટલે મારે બીજું કઈ જોતું નથી. હવે મને વરદાનની કોઈ આવશ્યકતા નથી. એક નાનકડી બાલિકામાં રહેલી વિલક્ષણ સેવા ભાવની સાથે આ પ્રકારની નિષ્કામતા એ મણિ અને કાંચનના સંયોગ સમાન હતું. મણિ કાંચનનો યોગ કહેવાય. એક તો મણિ એને સામે હોનું, એનો બેયનો યોગ ક્યારેક જ થાય, નકર થાય નહીં. આપણા દેશની કન્યાઓએ કુંતીના આ આદર્શ નિષ્કામ સેવા ભાવ પરથી કંઈક શીખવું જોઈએ. એવા ઘણા પાત્રો છે, મહાભારતની અંદર છે, રામચરિત માનસમાં છે. અમુક બેનું દીકરીઓને એની જીવનમાં ઉતાર્યા જેવા પાત્રો. આજ તો શું થઈ ગયું કે ભાઈ નાનું અમથું કોઈ પણ આમ જેવી તેવી બબાલ થઈ હોય હાહરિયામાં તો તરત આજના સમય પ્રમાણે કેવું તમે જોતા નથી ને, પેલા તો એવું હતું, આપણે સાંભળણમાં એવું હતું વળાવી એટલે પૂરું. એ ન્યા ઓલા કેમ સુંદડી લઈને જવાની, પછી પાછી અહીંયા ન હોય. એની બદલે અત્યારે તો એવી સલાહ આપે અહીંની ઘરેથી કે ફાવે તો રેજે બટન નકર વહી આવજે. હાહુનું સાંભળતી નહીં. આ સંસ્કાર નહોતા આપણી સંસ્કૃતિના આ સંસ્કાર જ નથી સાહેબ. બેન દીકરીને આ સંસ્કાર ન દેવાતા. તમે એમ કે અમને દુઃખ પડે, હાલો માની લ્યો દુઃખે પડે, તો હું તમને એના ઉદાહરણ આપું. દુઃખ પડે એના. સીતાજી હતા જનક નંદિની, જનકપુર, એને કોઈ દિવસ ધરતી માથે પગ નહોતો મૂક્યો સાહેબ. સીતાજીએ આ ભૂમિ માથે પગ નહોતો મૂક્યો, એવું એનું જીવન હતું. હવે એને ડાયરેક્ટ અહીંયા હાહરિયા આવ્યા અને વનવાસ રામને મળ્યો હતો, સીતાજીને નહોતો મળ્યો. રામચરિત માનસ કે વાલ્મીકી રામાયણ 18 જાતની રામાયણ છે, વાંચી લેજો. ક્યાંય સીતાજીનો વનવાસ મળ્યો એવું સાબિતી નથી બતાવતા. પણ છતાંય પતિના પગલે પાછળ વનમાં ગયા હતા. અને એ ઉઘાડા પગે, સાંકડી પગમાં પહેરી નહોતી, એનું ગજું હતું હાલવાનું. નાના બાલિકા જ હતા, એ એટલી બધી મોટી ઉંમર નહોતી એની, પુખ્ત વયના નહોતા થઈ ગયા. એની જેવું તો આપણને દુઃખ નથી પડ્યું. ત્યાંથી આગળ થોડાક વૈયા જાવ, વન તો 14 વર્ષનો વનવાસ તો વેઠ્યો. ત્યાંથી પાછા અયોધ્યા આવ્યા તો ઓલો ધોબી બોલ્યો કે હું આ રામે સીતાને પાછા રાખ્યા, હું એવો નથી કે, એટલે પાછા સીતાજીને મૂકી આવ્યા. એટલે રામને બધી ખબર જ હતી ને, પણ છતાંય મૂકી આવ્યા. હવે આનથી મોટું દુઃખ કયું હોય? એક તો 14 વર્ષ રહ્યા, પાછા આવ્યા, જયારે રાણી બન્યા, અયોધ્યાના રાણી બન્યા, મહારાણી, અને ભગા કઈક સુખ ભોગવવાના દી આવ્યા, ત્યાં પાછું વનમાં જવાનું છું. અને ઈ વનમાં ગયા અને બાળકોય વનમાં જણ્યા ઋષિના આશ્રમમાં. હવે એનથી મોટું આ સમાજમાં કોને દુઃખ છે? કોઈ નહીં. અને છેલ્લે તોય રામે એમ કીધું કે અગ્નિ પરીક્ષા આપો. વિચાર તો કરો, અગ્નિ પરીક્ષા આપો તો હું પાછા અપનાવું, નહીતર નહીં. અને ત્યારે આ ધરતીને ફાટવું પડ્યું. તો આવું આજ કોઈ સ્ત્રી માથે દુઃખ નથી પડતું, પડે છે? હા એમ. અને ત્યાંથી તમે મહાભારત લઈ લો તો દ્રૌપદી માથે જેવા તેવા વીતેલી છે, નકર દ્રૌપદીને ક્યાં ભાઈ વનવાસ થયો હતો? વનવાસ પાંડવોને થયો હતો ને 12 વર્ષનો, એને નહોતો થયો, પણ છતાંય એને વેઠ્યું હતું. અને આ વિરાટમાં એમાં ગયા હતા દ્રૌપદીની ને યારે હું છું તો તમે મહાભારત વાંચજો, ખબર પડે કેવા કેવા એને કૃત્યો કર્યા હતા માણસોએ. એવું તો કોઈ આજ બેન દીકરીને દુઃખ નથી પડતું ને, છતાંય તે બધું સહન કરેલું છે. એ સ્ત્રી શક્તિ એટલે કહેવાય, સ્ત્રી શક્તિ. અત્યારે શક્તિ નીકળી ગઈ, ખાલી સ્ત્રી રહી ગઈ. શક્તિ એને કહેવાય, સહન કરી જાય એને કહેવાય. એવું ને એવું ઉદાહરણ હા, દમયંતી, નળ દમયંતી, એવા ઘણા બધા ઉદાહરણો છે એમ.
પૂરા બેસીને રોઈ લેજે ગમે એટલું દુઃખ પડે પણ અહીંયા ન આવે. અને એની તો સીતાજીની કોઈ હા વેઠેલ હારી વનવાસ લીધો લીધેલો. અને અડધા વર્ષે મહિના એમ તો હા તમે એવા દુઃખ તો આજ કોઈ છે જ નહીં દુનિયામાં, એવી સ્ત્રી જ નથી એમ. પછી એટલે અમુક એવા પાત્રો છે, દ્રૌપદી છે, સીતાજી છે, દમયંતી છે, પછી આપણે અનસુયા માતા છે, આ બધા પાત્રો આદર્શ નારીના પાત્રો છે, જેને આમ સવારમાં યાદ કરો ને તો તમારો દિવસ સુધરી જાય એવા પાત્રો છે. એના સિલે ન હાલે તો કાંઈ નહીં, પણ એને યાદ કરીને જીવે ને કોઈ પણ સ્ત્રી, તો એવું એમ કોઈને દુઃખ ન લાગે. એને ખાલી એટલું જ વિચારવાનું, આવું દુઃખ તો મારી માથે નથી પડ્યું, તોય જીવી જાય. એને બે કુંવર હતા ને વનમાં જવાનું થયું તોય સુજે બ્રાહ્મણને મોકલી દીધા. હા એકલા દમયંતી એકલા જાય છે. હા બે કુંવરને પાછા મોકલી દીધા. અતિથિ સેવા એ તો આપણા સમાજ જીવનના પ્રાણ સમાન ગણાયેલ છે, અને તેનું શિક્ષણ ભારતવાસીઓએ નાનપણથી જ મળ્યા કરતું હતું. સાચી અને સાત્વિક સેવા એ જ કહેવાય છે કે જે પ્રસન્નતાપૂર્વક કરવામાં આવે છે. સેવા કરવામાં તે તમને પોતાને ભાવ હોવો જોઈએ. પરાયણે કરવામાં આવે એ સેવા ન કહેવાય. એ તો પરાયણે કોકે વાંઠી દીધું પછી પરાયણે પૂરું કરવું પડે એ વાળી થાય. જેનો કોઈ ભાર ન લાગે કે કંટાળો ન આવે અને જેના બદલામાં કંઈ પણ મેળવવાની ઈચ્છા ન હોય, આજકાલની સેવામાં મોટે ભાગે આ બાબતનો અભાવ દેખાય છે. હા આપણે બહાર કાઢી આવડે છે, જેવી આવડે છે એવી, ભાવ છે તો વાગે છે, ન વાગે જો ભાવ ન હોય તો એ પડી જ રહે સાહેબ. સમજાઈ ગયું? એટલે આ બેન વસ્તુ હોય તો ભાઈ જેમ થાય એમ, પણ મજા કરવી. તો આ અંદરનો ભાવ છે ને એ કુદરત તમને સાથ આપે જ. પ્રસન્નતાપૂર્વક નિષ્કામ ભાવથી કરેલી સેવા કલ્યાણનું પરમ સાધન બની જાય છે. જ્યારે કુંતીએ બ્રાહ્મણ પાસે કઈ જ ન માંગ્યું ત્યારે તેમણે તેને દેવતાઓના આહવાન મંત્રો સ્વીકારવાનું કહ્યું. આજે આ દેવતાઓનું આહવાન કરે છે ને 5 પુત્રોની ઉત્પત્તિ કરે છે જ્યારે પાંડવોની અને કર્ણની, આ એ બ્રાહ્મણે આપેલા આહવાન મંત્રો આપ્યા થાય ને 5 6 કે આને તું જયારે જયારે યાદ તારે જે દેવતાની જરૂર પડશે એને તું યાદ કરજે, એના રૂપમાં એક ત્યાં બાળક જન્મિત થાય, પરિણિત થાય એ મંત્ર બોલાથી એમ. તેઓ કુંતીને કંઈક આપીને જવા ઈચ્છતા હતા. બ્રાહ્મણના અનાદરના ભયથી હવે કુંતી ના ન કહી શક્યા. બ્રાહ્મણે તેને અથર્વવેદના શિરોભાગમાં આવેલ મંત્રોની દીક્ષા આપીને કહ્યું, આ મંત્રોની શક્તિથી તું જે જે દેવતાઓનું આહવાન કરીશ તે તને આધીન થઈ જશે. આવા મંત્રો હતા અથર્વવેદના, અને હજી છે તે, પણ જાણકાર કોઈ નથી. મેન વસ્તુનો અભાવ હોય. બાકી મંત્રોમાં બધામાં શક્તિ છે. તે કોઈ એમ કહેતું કે મંત્ર આમ તેમ છે કે વેદમાં આપણને ન ખબર પડે તો એનો કોઈ પણ તજજ્ઞ માણા હોય એની પાસે તમારી જાણવાનું, એમાં બધા દેવતાઓનું આહવાન ને બધું છે. પણ જેને સિદ્ધિ મેળવેલી છે એની, જે એનો પારંગત છે એ તમને કહીએ કે આનું આમ આહવાન કરી શકો તો આમ થાય. દેવતાઓમાં શક્તિ છે આપણામાં નથી, આપણામાં છે, આપણે કરવી નથી, આપણે જાગૃત નથી કરવી. એમ તો કોઈ એ બધા આખો વેદ આપણામાં છે, બરોબર? ચાર વેદની શક્તિ આપણામાંથી જ ઉત્પન્ન થયેલી છે. આપણે સહી તો પરમાત્માનો અંશ જ છે ને, જીવ અંશ છે ભગવાનનો. એ રીતે જીવન જીવ્યા એટલે એ બહાર પડી ગયા. હા, આપણે વાહ રહી ગયા. આપણે ભગવાનનો અંશ છીએ એટલે એમાંથી જ તે ઉત્પત્તિ છે, તો એમાં હોય આપણા હોય જ તે, પણ મતલબ બંધ હાલતમાં છે બધું. કરવાનું ખાલી જાગૃત છે, એટલો ફેર છે. આટલું કહી તે બ્રાહ્મણ અતિથિ અંતર્ધ્યાન થઈ ગયા, અને તે બ્રાહ્મણે બીજા કોઈ નહીં પણ ઉગ્ર તપસ્વી મહર્ષિ દુર્વાસાજી હતા. તેમના આપેલા મંત્રોના પ્રભાવથી જ કુંતી આગળ જતા ધર્મ આદિ દેવતાઓ મારફત યુધિષ્ઠિર આદિને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શક્યા. કુંતી દેવીના લગ્ન મહારાજ પાંડુ સાથે થયા હતા. મહારાજ પાંડુ એક મહાપુરુષ હતા. તેમનાથી એકવાર ભૂલથી મૃગરૂપ ધારી કિંદમ મુનિની હિંસા થઈ ગઈ. કિંદમ મુનિ મૃગનું રૂપ લઈને, અડધું એનું મૃગનું શરીર હતું, એટલે બેઠા હતા, આને બરોબર હત્યા થઈ ગઈ. જેનાથી તેમના મનમાં અત્યંત ગ્લાનિ અને વૈરાગ્ય ઉત્પન્ન થયા, અને તેમણે બધું છોડીને વનમાં જવા રહેવાનો નિશ્ચય કર્યો. દેવી કુંતી સાસા પતિવ્રતા હતા.
તેઓ પણ ઇન્દ્રિયોનો સંયમ કરી કામજન્ય સુખને તિલાંજલિ આપીને પતિની સાથે વનમાં જવા તૈયાર થઈ ગયા. ત્યારથી તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું અને સંયમપૂર્વક રહ્યા. પતિનો સ્વર્ગવાસ થતા તેમણે પોતાના બાળકોની રક્ષાનો ભાર પોતાની સહપત્ની સૌખ્ય માદ્રીને સોંપીને પતિનું અનુગમન કરવાનો વિચાર પ્રગટ કર્યો. પરંતુ માદ્રીએ એ વાતનો વિરોધ કરતા કહ્યું, બહેન, હું યુવાન છું, પતિનું અનુગમન હું જ કરીશ, તમે મારા બાળકોની સંભાળ રાખજો. કેમ કે કુંતી એમાં પારંગત હતા, બ્રહ્મચર્ય નિષ્ઠા એને જીવેલા હતા, અને માદ્રી હતા યુવાન હતા, ન કરે નારાયણ. અને ભાઈ કાંઈ તકલીફ થઈ હોય તો કાલ સવારે સમાજમાં નામ ઓલું થાય કે નહીં, એટલે આ કે હું જ તે પેલા ઈ લઈશ, એટલે સતી થઈ જાય છે માદ્રી. કુંતીએ માદ્રીના પ્રસ્તાવને સ્વીકારી લીધો અને છેવટ સુધી માદ્રીના પુત્રો નકુળ તથા સહદેવને પોતાના પુત્રો કરતાંય વધુ પ્રેમથી રાખ્યા. એના તો નહોતા. ઘણું બધું એક પાત્ર તમને જીવનની અંદર શીખવી જાય. જો માણસ લે ને તો આ તો આપણે શું કરી મહાભારત જોઈ નાખ્યું કે ઘણી વાર જોયું, પણ એમાં હું લીધું. ગીતા તા કે બહુ વાંચી કે ભૂકા જ કાઢી નાખ્યા. અમારા દાદા બહુ વાંચતા ને મેં બહુ વાંચી, પણ એમાં લીધો એક શ્લોકનો સાર લીધો તો જીવન બની જાય. સહપત્ની અને તેના બાળકો પ્રત્યેના આદર્શ વર્તનનું ઉમદા ઉદાહરણ કુંતીના જીવનમાં જોવા મળે છે. પતિના જીવનકાળ દરમિયાન પણ તેણે માદ્રી સાથે પોતાની નાની બહેન જેવું વર્તન દાખવેલ અને તેના સતી થયા પછી તેના પુત્રો પ્રત્યે પણ એ જ ભાવ દાખવ્યો. એ એક સાધ્વી સ્ત્રીને દાખવવો જોઈએ. સહદેવ પર તો તેનો વિશેષ મમતા હતી, તેથી તેઓ તેને સૌથી વધુ પ્યાર કરતા હતા. પતિના પરલોક ગમન પછી કુંતી દેવીનું સમગ્ર જીવન સતત કષ્ટમય વીત્યું, પરંતુ તેઓ ખૂબ જ વિચારશીલ તેમજ ધૈર્યવાન હતા. તેથી તેમણે એ દુઃખોની પરવા ન કરી અને છેવટે સુધી ધર્મ માર્ગ પર સ્થિત રહ્યા. દુર્યોધનના અત્યાચારોને પણ તેઓ મૂંગા મોંએ સહન કરતા રહ્યા. હવે જેના છોકરા વન ભટકે અને એની માં ઈનાઈ રાજમાં રહે, એવી તો જન્મ લેવો પડે ને ભલામણા. નહીતર તરત ન કહી દે કે મારા છોકરાને તમે કાઢી મૂક્યા ને મારે અહીંયા શું કામ છે, એમ ન કહી દે. પણ છતાં ઈ રાજમાં રહેતા. તેમનો સ્વભાવ અત્યંત કોમળ અને દયાળુ હતો. તેમને પોતાના દુઃખોની પરવા ન હતી, પણ તેઓ બીજાનું દુઃખ જોઈ ન શકતા. પોતાના દુઃખની ક્યારેય પરવા નહોતી, પણ બીજાને દુઃખ પડે તો એ જોઈ ન શકતા. લાક્ષાગૃહની આગમાંથી બચીને તેઓ પોતાના પુત્રો સાથે એક સકરા નગરીમાં રહેતા હતા, અને તે વખતે ત્યાંની પ્રજા પર એક મોટું સંકટ વીતી રહ્યું હતું. તે નગરીની પાસે જ એક બકાસુર નામનો રાક્ષસ રહેતો હતો. એ રાક્ષસ માટે નગરના લોકોએ દરરોજ એક ગાડી અનાજ 2 પાડા પહોંચાડવા પડતા, અને જે માણસ તે બધું લઈને તેને આપવા જતો તેને પણ તે રાક્ષસ ખાઈ જતો. હવે નગરવાસીઓએ આપસમાં સમજૂતી કરીને દરેક ઘરના વારા ગોઠવ્યા હતા. પાંડવો જે બ્રાહ્મણોને જ્યાં ભિક્ષુકના રૂપમાં રહેતા હતા તે ઘરમાંથી એક માણસ મોકલવાનો વારો આવ્યો. તે પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો. કુંતીને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેનું હૃદય દ્રવિત થઈ ગયું. તેણે વિચાર્યું કે અમને આશ્રય આપનાર પરિવારને અમારી હાજરીમાં જ આવું દુઃખ ભોગવવું પડે તે અમારા માટે શરમજનક ગણાય. વળી અમારા આશ્રયદાતાના ઉપકારનો બદલો અમારે કોઈને કોઈ રીતે વાળી આપવો જોઈએ. સમય આવ્યે ઉપકારીનો પ્રત્યુપકાર ન કરવો એ તો ધર્મથી પતિત થયા કહેવાય છે. તમારો સમય ન હોય ત્યાં સુધી કોઈ સવાલ નથી, બાકી સમય આવી ગયો, તમારી વ્યવસ્થા તમે કરી લીધી, એટલે સામો માણસ તમારી જેને જીવનમાં ક્યારેય મદદ કરી હોય અને તમારો સમય બદલી ગયો, તમે 2 ફૂટ ઊંચા હાલવા મળો, તો એ જીવન ન હોવું જોઈએ, એ ધર્મ ન કહેવાય. ત્યારે એ માણસની કોઈ પણ સ્થિતિ ખરાબ હોય કે કામ તેમ હોય તો ત્યારે પૂછવું પડે કે ભાઈ મૂંઝાતો નહીં, જેથી મારો દી નહોતો ને તેથી તું મને ભલે નહીં મુઠ્ઠી અનાજે નાખી ગયો હોય, પણ એ તેથી તમારી માટે લાખનું છું હોય. હા, એમ એ એક બહુ મોટી વાત છે. જ્યારે અમે તેના ઘરમાં રહીએ છીએ ત્યારે અમારે તેના દુઃખમાં ભાગ લેવો એ અમારું કર્તવ્ય બની જાય છે. આમ વિચારી કુંતી બ્રાહ્મણને ત્યાં ગયા અને તેમણે જોયું કે બ્રાહ્મણ પોતાની પત્ની, પુત્ર અને નાનકડા પુત્ર સાથે ચિંતાગ્રસ્ત બેઠા હતા. તે પોતાની પત્નીને કહી રહ્યા હતા, તું કુલીન, શીલવંતી અને સંતાનોની માતા છે,
હું મારી રક્ષા માટે તને રાક્ષસ પાસે ન મોકલી શકું. પતિની વાત સાંભળી બ્રાહ્મણ પત્ની બોલી, નહીં, રાક્ષસ પાસે હું જઈશ. પત્નીનું સૌથી મુખ્ય સનાતન કર્તવ્ય એ જ છે કે તેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કરીને પણ પતિનું હિત કરે. સ્ત્રીઓને માટે એ તો મહાન સદભાગ્ય ગણાય કે તે પોતાના પતિની પહેલા પરલોકવાસીની બને. કદાચ એમ પણ ન બને કે સ્ત્રીને અવશ્ય સમજીને રાક્ષસ મને છોડી દે. પુરુષનો વધ તો નિર્વિવાદ છે અને સ્ત્રીનો સંદેહગ્રસ્ત. તેથી મને જ રાક્ષસ પાસે જવા દો. મા બાપની દુઃખભરી વાત સાંભળી કન્યા બોલી, આપ શું કામ રડી રહ્યા છો? જુઓ, ધર્મ અનુસાર આપ બંને મને એક દિવસ તો વિદાય આપવાના જ છો, તો પછી આજે જ મને રાક્ષસ પાસે જવા દો. પોતાની રક્ષા કેમ નથી કરતા? લોકો સંતાન એટલે જ ઝંખતા હોય છે કે તે તેમને દુઃખથી ઉગારે. કોના વખાણ કરવા? એની સ્ત્રીના વખાણ કરવા, એની પુત્રીના વખાણ કરવા. આ સાંભળી તેના મા બાપ રડવા લાગ્યા. કન્યાથી પણ રડી પડાયું. સૌને રડતા જોઈ નાનકડો બ્રાહ્મણ બાળક બોલવા લાગ્યો, પિતાજી, માતાજી બહેન તમે બધા રડો નહીં. પછી તેણે એક તણખલું ઉપાડી હસતા હસતા કહ્યું, હું આનાથી એ રાક્ષસને મારી નાખીશ. આ બાળકની વાત સાંભળી સૌ હસી પડ્યા. કુંતી દેવી આ બધું સાંભળી રહ્યા હતા. તે આગળ આવ્યા અને બોલ્યા, મહારાજ, આપને તો માત્ર એક પુત્ર અને એક કન્યા છે. આપની કૃપાથી મારે 5 પુત્રો છે. રાક્ષસને ભોજન પહોંચાડવા માટે હું તેમાંથી કોઈ એકને મોકલી દઈશ. તમે ચિંતા ન કરો. બ્રાહ્મણ દેવતા કુંતી દેવીનો આ પ્રસ્તાવ સાંભળીને તેને નકારી દીધો. તેમણે કહ્યું, દેવી, આપનું કહેવું આપને અનુરૂપ જ છે, પરંતુ મારે ખાતર મારા અતિથિની હત્યા હું ન કરાવી શકું. કુંતીએ તેમને સમજાવતા કહ્યું, હું મારા જે પુત્રને રાક્ષસ પાસે મોકલીશ તે ખૂબ જ બળવાન, મંત્રસિદ્ધ અને તેજસ્વી છે. રાક્ષસ તેને કંઈ જ નહીં કરી શકે. આથી બ્રાહ્મણદેવ માની ગયા. પછી કુંતીએ ભીમસેનને એ કામ માટે મોકલ્યો, જેણે રાક્ષસને મારીને બ્રાહ્મણની તથા આખા નગરની આપત્તિ હંમેશા માટે દૂર કરી આપી. ભલા કોઈ માતા બીજાના પ્રાણ બચાવવા માટે આ રીતે પોતાના કાળજાના ટુકડાને જાણી બુજીને મોતના મોઢામાં મોકલી શકે ખરી? મોકલી દે? ન મોકલે. ત્યારે જ કુંતી કહેવાય ને. એ કહેવાની જરૂર નથી કે કુંતીના આદર્શ ત્યાગના પ્રભાવની અસર સંસાર પર ખૂબ જ સારી પડી. સૌ કોઈએ આ પ્રસંગમાંથી બોધપાઠ લેવો જોઈએ. કુંતી દેવીનો સત્યપ્રેમ પણ આદર્શ હતો. તે ક્યારેય વિનોદમાં પણ અસત્ય બોલતા નહીં. ધર્મ હતો એની આગળ. એક વસ્તુ કોઈ પણ માણસના જીવનમાં એક વસ્તુ હોવી જોઈએ. 10 નિયમ હોય, યમ નિયમ આ બધા અલગ અલગ આવે ને, એમાં 10 બીજા આવે. સત્ય, જૂઠ, આ બધા અલગ અલગ નોખા નોખા આવે. એ 10 નિયમ આવે, એમાંથી તમે એક લઈ લેવાનું. કોઈ પણ તમારા જીવનમાં કસોટી થાય, ગમે એ થાય, એમાં નહીં ડગવાનું. તમે 100% તમારી માથે કસોટી થાય જ. તે કોઈ પણ હોય. એનું હું તમને ઉદાહરણ આપું. સોમબાઈમાં તો તેનું પણ તેઓ ગમે તે ભોગે પાલન કરતા. ઇતિહાસના પાના ફેરવતા આ પ્રકારની સત્યનિષ્ઠા બીજે ક્યાંય જોવા મળતી નથી. સ્વયંવરમાંથી દ્રૌપદીને જીતી ને જ્યારે અર્જુન તથા ભીમ માતાની પાસે લાવ્યા અને બહારથી જ બોલ્યા કે માતા, આજે અમે આ ભિક્ષા લઈ આવ્યા છીએ, તો તેમણે જોયા વિના જ કહી દીધું કે બેટા, 5 ભાઈઓ મળીને તેનો ઉપયોગ કરો. પછી જ્યારે તેમને ખબર પડી કે તેઓ તો એક કન્યાને લઈ આવ્યા હશે, ત્યારે તેઓ મૂંઝવણમાં પડી ગયા અને તેમણે વિચાર્યું કે જો હું મારી વાત પાછી ખેંચું તો અસત્યનો દોષ લાગે, અને જો મારા પુત્રોને મારા એ આદેશનું પાલન કરવાનું કહું તો સનાતન મર્યાદાનો લોપ થાય. 5 ભાઈઓના લગ્ન એક કન્યા સાથે થાય એવું તો અગાઉ ક્યાંય જોવા કે સાંભળવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં કુંતી દેવી કંઈ જ નિશ્ચય કરી શક્યા અને કી કર્તવ્ય વિમૂઢ બની ગયા. છેવટે તેમણે યુધિષ્ઠિરની સંમતિ માંગી અને ધર્મરાજ યુધિષ્ઠિરે તેમને સત્ય પર કાયમ રહેવા સલાહ આપી. પાછળથી રાજા દ્રુપદે આ બાબતમાં વિરોધ ઉઠાવતા વેદવ્યાસજીએ ત્યાં
આવી દ્રૌપદીના પુનર્જન્મની કથા સંભળાવીને તેમને સમજાવ્યા. દ્રૌપદીએ પૂર્વજન્મમાં ભજન કરેલું હતું તો એને અલગ અલગ 5 વરદાન માંગ્યા હતા મહાદેવજી ને પાર્વતીજી પાસે, બરોબર. તો 5 જે વસ્તુ હતું, બળવાન, ધર્મનિષ્ઠ, ધનુર્ધારી, વિશ્વમાં કોઈ એવો ધનુર્ધારી ન હોય, ધર્મનું પ્રતીક હોવો જોઈએ, બળવાનમાં તો કે ભાઈ હનુમાનજી જેવો બળવાન હોવો જોઈએ, પછી રૂપ બનતો હતા કે એની જેવો કોઈ રૂપાળો ન હોવો જોઈએ, અને જ્યોતિષ શાસ્ત્ર તો સહદેવ. 5 એકમાં તો આવે એમ નહોતા, 5 વસ્તુ એક યોદ્ધામાં ન હોય ક્યારેય. એટલે આ 5 વસન હતા ને એના 5 પુરુષો અહીં મેળા થાય ને. શંકરજીના વરદાનની આ 5 રાજકુમારો દ્રૌપદીનું પાણી ગ્રહણ કરશે, બરોબર. અને આ રીતે દ્રૌપદીના લગ્ન 5 ભાઈઓ સાથે વિધિપૂર્વક કરી આપવામાં આવેલ. કુંતી દેવીની સત્યનિષ્ઠાનો વિજય થયો અને તેમના મુખમાંથી કુદરતી રીતે એ વાત જ નીકળી કે જે બનવાની જ હતી. સત્યનું દ્રઢતાપૂર્વક પાલન કરવાથી એમ થવું એ અશક્ય નથી. સત્ય ઉપર કાયમ રહ્યા, નગર કીધું હોત તો ભાઈ મારી ભૂલ પડી ગઈ, મને નહોતી ખબર. કુંતીજી એમ બોલી ગયા હોત કે ભાઈ ભૂલ પડી ગઈ, મને તમે તો ભિક્ષા કીધું, આ તો સ્ત્રી છે, આ થોડી ભિક્ષા કહેવાય, એમ કુંતાજી બોલી ગયા હોત તો હાલ્યું જાત. પણ તો વિરોધ કોઈ કરે એવું નહોતું, પણ ઈ એના નિયમમાંથી ડગી જાત ને, સત્યનિષ્ઠા પછી અટી જાત તો એના નિયમમાં ન રહેત. એના હાથમાંથી એમ થાય ને કે મારું ભાષણ અસત્ય થઈ ગયું એમ. માતા કુંતીનું જીવન આરંભથી અંત સુધી ત્યાગ, તપસ્યા અને અનાસક્તિમય રહ્યું. દુનિયામાં કોઈ એવું માણસ નહીં હોય ભગવાન પાસે એવું માંગ્યું છે કે મને દુઃખ આપજો. કુંતાજી એક જ એવા થયા. કૃષ્ણ ભગવાન જયારે જાય છે દ્વારિકામાં ત્યારે કે બુઆ માગો ઈ કે હું જોવે એમ, કે દુઃખ જોવે ઈ કે કેમ, ઈ કે સુખ આવ્યું ત્યારે તું ભાગ્યો, ઈ કે દુઃખ હતું તો અત્યાર સુધી અમારે હારે હતો, દુઃખમાં તું હારે રહેશો, ઈ કે સુખ હોય આવે એટલે તું વયો જાશો. સુખ દુઃખમાં બેયમાં ક્ષમતા રહે ને તો જ ભગવાન હારે રહે, નકર ન રહેતો. નકર સુખ તો આપી જાય આપણે માગી તો, નથી આપતો એવું નથી. અને બહુ દયાળુ છે, આપે છે, હારા ના આપે. એમ કે ને માણસ કે મારું આ નથી થતું ને આ નથી થતું, અંદરથી ક્યારેય ઉમળકો ન આવ્યો હોય પરમાત્મા પ્રત્યે, કેમ ક્યારે દિલથી યાદ ન કર્યો હોય, બાકી નો બને એ વાત ખોટી. પાંડવોના વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન તેઓ એકલા હસ્તિનાપુરમાં જ રહ્યા હતા. ત્યાંથી તેમણે પુત્રોને માટે પોતાના ભત્રીજા શ્રી કૃષ્ણ મારફત ક્ષત્રિય ધર્મ પર અડગ રહેવાનો સંદેશો મોકલ્યો હતો. ન્યાય એને એમ કીધું ક્ષત્રિય ધર્મ પર અડગ રહેજો, કે ઘરે ન આવતા એમને. કુંતાજીએ ક્યારે યુદ્ધ કરવાની ના નહોતી પાડી. ઈ ક્ષત્રાણી હતા, રહેતા હતા દુર્યોધનના રાજમાં, ખાતા થાય એનું, પણ લડવા માટે એને કીધું. અત્યારે તો ગામના કોઈક 2 જણા બોલ્યા હોય ને હારો વડીલ માણા હોય તમારે જેવો કીધું, ના ના ભાઈ આપણે કઈ ન જોવી કે ખોટા ઈ તો બોલ્યા કરે, આપણે ન જોવાય. જ્યાંથી સીધા બોલું કરી નાખે. તેમણે સંદેશમાં વિદુલા અને સંજયનું ઉદાહરણ આપી ખૂબ જ માર્મિક શબ્દોમાં કહેવડાવેલ કે પુત્રો જે કાર્ય માટે ક્ષત્રિયાણી પુત્રોને જન્મ આપે છે એ કાર્ય કરવાનો સમય પાકી ગયો છે. જેની માટે ક્ષત્રાણી પુત્રોને જન્મ આપે ને એ સમય આવી ગયો છે. નકર રહેતા હતા દુર્યોધનના રાજમાં ને ભાઈ, તોય કીધું ન્યાય માટે લડી લ્યો. આ વખતે મારા દૂધને લજાવતા નહીં. મહાભારતના યુદ્ધ સમયે પણ તે ત્યાં જ રહ્યા અને યુદ્ધ સમાપ્ત થયે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરનો સમ્રાટ પદ પર અભિષેક થયો અને તેમને રાજમાતા બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે વખતે તેમણે પુત્ર વિયોગથી દુઃખી પોતાના શ્રેષ્ઠ જેઠ ધૃતરાષ્ટ્ર અને જેઠાણી ગાંધારીની સેવા કરવાનો ભાર પોતાના ઉપર લઈ લીધો. દેશ અને અભિમાનથી મુક્ત રહી પોતાનો સમય તેની સેવામાં ગાળવા લાગ્યા અને તે ત્યાં સુધી કે જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી યુધિષ્ઠિરની અનુમતિ મેળવી વનમાં જવા લાગ્યા ત્યારે તે સુપસાપ તેઓની સાથે થઈ ગયા અને યુધિષ્ઠિર આદિએ ઘણા સમજાવ્યા છતાં પોતાના નિશ્ચયથી ડગ્યા નહીં અને જીવનભર દુઃખ અને કલેશ ભોગવ્યા. પછી જ્યારે સુખના દિવસો આવ્યા ત્યારે પણ ભૌતિક સુખને ઠુકરાવી સ્વેચ્છાએ ત્યાગ, તપ અને સેવામય જીવન અંગીકાર કર્યું. એ કુંતી માતા સમાન પવિત્ર આત્માનું જ કામ હતું.
જે જેઠ જેઠાણી દ્વારા તેમને તેમના પુત્રોને અને પુત્ર વધુઓને કષ્ટ, અપમાન અને અત્યાચાર વિના કંઈ જ ન મળ્યું હતું, તે જેઠ જેઠાણી માટે આટલો ત્યાગ સંસારમાં ક્યાંય જોવા મળે. છેલ્લે એવડે એમ કહેવાય છે, મહાભારતમાં બતાવે છે, કદાચ વાંચ્યું હોય ખ્યાલ હશે કે એક કુટિયાની અંદર આગ લાગી ગઈ હતી ને એમાં બધા એનું પૂરું થઈ ગયું એમ કહે છે. એને ઓલી અગ્નિ નહોતી પ્રાપ્ત થઈ, મુખા અગ્નિ. ઓટોમેટિકલી આવું બધું થયું હતું. એટલે આ ભગવાનની લીલા હતી. આપણી બહેનો અને માતાઓએ કુંતી દેવીના આવા અનુપમ ત્યાગમાંથી પ્રેરણા લેવી જોઈએ. કુંતી દેવી જ્યારે વનમાં જઈ રહ્યા હતા ત્યારે ભીમસેને સમજાવતા કહ્યું કે માતા, જો તમારે અંતે આમ જ કરવું હતું તો પછી અમારી પાસે આટલો બધો નરસંહાર શું કામ કરાવડાવ્યો? કુંતાજી તો બે રાજ સત્તા મળી તો ન્યા તો રહ્યા નહોતા, એ તો વયા ગયા હતા. આ ધૃતરાષ્ટ્ર ને ગાંધારી બે જાય છે તો એને હારે વયા જાય છે વનમાં. આવડા પછી જયારે પૂરું થાય રાજ્યાભિષેક પાંડવોનો થઈ જાય અને આવડાને કંઈક પિતૃ તર્પણ ને એવું કરી નાખે છે, પછી વયા જાય છે ત્રણે ત્રણ. અને વિદુરજી ઈ તે યાત્રાએ નીકળી જાય છે. વિદુરે પછી રાજમાં પછી આવે છે પાછા અને કારભાર સંભાળે છે, મંત્રી પદ પાછું એને આપે છે વિદુરજીને, પણ આમ ઠેઠ સુધી નથી સંભાળતા એમ. અમારા વનવાસી પિતાના સ્વર્ગવાસ પછી અમને જંગલમાંથી નગરમાં શું કામ લઈ આવ્યા? તે વખતે કુંતીએ તેને જે જવાબ આપ્યો તે હૃદયમાં કોતરી રાખવા જેવો છે. યુધિષ્ઠિરે એમ કીધું કે અમે જંગલમાં રહેતા હતા, તમારે જંગલમાં જવું છું તો અમને અહીંયા લઈ શું કામ આવ્યા? એટલું બધું યુદ્ધ કર્યું, એટલા બધાને માર્યા, આ બધું કર્યું, તો અમને અહીંયા લાવ્યા શું કામ? તમારે જો જંગલમાં રહેવું હતું. તો કુંતાજી શું જવાબ આપે? એ જવાબ સાંભળ્યા જેવો છે, સાંભળજો. તેમણે કહ્યું, બેટા, તમે લોકો કાયર બનીને હાથ પર હાથ રાખી બેસી ન રહો. ક્ષત્રિયોચિત પુરુષાર્થને છોડી અપમાનપૂર્વક જીવન ન ગાળો. શક્તિ હોવા છતાંય ન્યાયોચિત અધિકારથી સદાને માટે વંચિત ન રહો. એટલા માટે મેં તમને યુદ્ધ કરવા પહેર્યા હતા. તમારો ધર્મ હતો, તમારો અધિકાર હતો આ ગાદી માથે, એટલે મેં તમને મોકલ્યા હતા. તમે હાથ માથે હાથ ધરીને બેહી રહ્યો, ગાલો આપણા ભાગ્યમાં નહોતું. ભાગ્ય કોઈને, હું ભાગ્યને માનતો જ નથી. કોઈ એમ કે ને ભાગ્યથી થઈ જાય, એ વાત જ ખોટી છે. ભાગ્ય તમારે બનાવવા પડે. ભાગ્ય કોઈ બનાવી ના આવતો. દુનિયામાં તમે હુઈ રહ્યો તો ભાગ્ય નાચે બની જાય? તમે મહેનત અથાગ કરો તો દુનિયામાં આમથી આમ કરી નાખો. તમારે તેવડ હોય કરો, જે તમને ભાવે કામ તમે કરો. એક ફરી લડી જ લેવું એમ નક્કી કરીને સોંટી જાવ તો શું નથી થતું? પણ આપણે માંડી વળી મારે ભાગ્યમાં નહોતું ઈ કે તો નો જ થાય. આખી જિંદગી ભાગ્ય નો ઉઘડે. ભાગ્યમાં હે ને કહેવાય અથાગ મહેનત કરવા છતાં નો મળે ને એને ભાગ્ય નો કહેવાય. તમારા નસીબમાં 99 રૂપિયા હોય તો 100 નો થાય કોઈ દે, એને ભાગ્ય કહેવાય. બાકી 99 સુધી મહેનત કરો, તમે 99 સુધી ન કરો, 35 એમ કહો હવે નહીં થાય, હારી કે થાકી ગયા. મારા પોતાના સુખ માટે નહીં, મને રાજ્યના સુખ ભોગોની કામના નથી. હવે તો હું તપ દ્વારા શરીર છોડી પતિ લોકમાં જવા ઈચ્છું છું. તેથી મારા વનવાસી જેઠ જેઠાણીની સેવામાં રહી હું મારું શેષ જીવન તપસ્યામાં જ વિતાવીશ. તમે બધા આનંદથી ઘેરે પાછા જાઓ અને ધૈર્યપૂર્વક પ્રજાનું પાલન કરતા રહી પોતાના પરિવારજનોને સુખ આપો. આ રીતે પોતાના પુત્રોને સમજાવી પોતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સાથે વનમાં ચાલ્યા ગયા અને અંત સમય સુધી તેમની સેવામાં રહી. તેમની સાથે જ દાવા અગ્નિમાં બળી જઈ યોગીઓની જેમ શરીરનો ત્યાગ કર્યો. છેલ્લે દાવા અગ્નિમાં આ બધા ત્રણે ત્રણ બળી ગયા એમ તો કીધું. કુંતી દેવી જેવી આદર્શ મહિલાઓ સંસારના ઇતિહાસમાં ઘણી જ ઓછી જોવા મળે છે અને અત્યારે તો છે જ નહીં. ઈ જે જમાનામાં થઈ ગયા એ થઈ ગયા, અત્યારે નથી. સદગુરુદય